જેતપુરમાં હિન્દુ જૈનના પવિત્ર તહેવારો નિમિત્તે કતલખાના અને મટનનું વેચાણ બંધ કરવા આવેદનપત્ર અપાયું. જેતપુરમાં હિન્દુ જૈન ધર્મના પવિત્ર તહેવાર નિમિત્તે કતલખાનાઓ અને માંસ મટનનું વેચાણ બંધ રાખવા આવેદન અપાયું. જેતપુરમાં આગામી દિવસોમાં આવતા પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ કરાવી વેચાણ પર પ્રતિબંધ કરાવવા હિન્દુ સેના દ્વારા નગરપાલિકા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી અપીલ કરી છે. હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભરી રહ્યો છે. આ માસમાં ખાસ કરી શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરે છે. ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે, જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ આગામી જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય પશુના કતલ ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે હિતને લઈ જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના એક સાથે મળી મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આગામી તારીખ 31/7થી પાવન પવિત્ર પર્વ વિરાજ પર્યુપણે તથા 5-8થી શ્રાવણ મહિનો શરૂ થતો હોય, જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી માંસ મટન ઈંડાની લાગે ગલ્લા તથા કતલખાનાઓ બંધ કરાવવા ફરમાન જાહેર કરેલ. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું પાડી માંસ મટન ઈંડાની લારીઓ ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી જેતપુરના ચાલતા કતલખાનાઓ તેમજ માસમાં તેને લારીઓ બંધ કરવા માટે હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર અપાયું હતું. જેતપુરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં આવતી નથી. પ્રતિબંધ હોવા છતાં જેતપુરમાં માંસ મટન મચ્છી વગેરે નોનવેજ ખુલ્લેઆમ વેચાય છે, જેને કોઈપણ પ્રકારની સ્વચ્છતા કે અભિયાન ઝુંબેશ પણ હાથ લગાડતી નથી. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન પણ આ પ્રકારની રેકડીઓ હોટલો કતલખાનાઓ ક્યારેય તંત્ર હાથ લગાડતું નથી, જે ખૂબ જ દુઃખદ છે. ધોરાજી રોડ, જુનાગઢ રોડ તેમજ નવાગઢના એરિયામાં ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમે છે. જે રીતે જળાશયોમાં પણ ગેરકાયદેસર રીતે નિયમિત મચ્છીમારી થાય છે. જગ્યા રોકાણ કાયદાનું સદંતર ભંગ કરી જેતપુરના લગભગ તમામ વિસ્તારોમાં સમગ્રપણે 300થી વધુ માંસ મટન ઈંડાની લારીઓ છે, તે પણ હટાવવા હિન્દુ સેનાએ માંગણી કરી. આ સાથે સ્વચ્છતા અભિયાનમાં દબાણ હટાવવા ઝુંબેશમાં આરોગ્ય વિભાગમાં નોનવેજના હાટડાઓ કતલખાના ઉપર પણ નિયમ અનુસાર કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે. હિન્દુ સેનાના તમામ કાર્યકરો તેમજ શહેરના હિન્દુ તત્વવાદી લોકોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, ઉપલેટા. આજ તમે આવેદનપત્ર દેવા આવશો, શું કહેશો? આજરોજ જે હિન્દુ સેના જેતપુર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેતપુર શહેર તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર સાહેબ, જેતપુર શહેરમાં ચીફ ઓફિસર સાહેબ બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ અને હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલુ થતું હોય તો એ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જાહેરનામું બહાર પાડી જે નોનવેજની લારીઓ છે, હોટલો છે, દુકાનો છે બંધ રાખવી તથા કતલખાનાઓ બંધ રાખવા. જો એ લોકો જાહેરનામું બહાર પાડી શકતા હોય તો નગરપાલિકા વિસ્તારની અંદર ચીફ ઓફિસરે જાહેરનામું બહાર પાડી અને ઈંડા આમલેટની જે લારીઓ છે, હોટલો છે અને કતલખાનાઓ છે બંધ રાખવા જોઈએ. અને જેતપુર શહેરની અંદર અને જેતપુર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે બિલાડીના ટોપની માફક જે ફૂટી નીકળ્યા છે, શેરી ગલી એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં નોનવેજની લારીઓ કતલખાનાઓ ન હોય. લોકો ત્રાહિમામ છે પણ પ્રશાસન શાસન કોઈ ધ્યાનમાં લેતું નથી. તો અમારી એવી લાગણી છે કે તાત્કાલિક આની ઉપર એક્શન લઈ બંધ કરાવવા જોઈએ, અમને એની કડક કાર્યવાહી કરવી જોઈએ. આજરોજ હિન્દુ સેના જેતપુર તરફથી આવેદનપત્ર મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર સિટીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આગામી શ્રાવણ મહિનો આવે છે, જૈનોનો તહેવાર આવે છે, ત્યારે જેતપુરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં ને ત્યાં દરેક શેરી ગલીએ ઈંડાની લારીઓ, મટન, મચ્છી વગેરેનું જે ખુલ્લેઆમ અને બિન અધિકૃત રીતેનું વેચાણ જે ચાલુ છે એની સામે તંત્ર લાલાક કરે અને એ બધું બંધ કરાવે અને હિન્દુની લાગણીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરે. ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવેલ છે કે મંદિરની આસપાસ મંદિરના 10 કદમ આગળ જ માંસ મટન અને વગેરે વસ્તુઓ વેચાતી હોય છે, કતલખાના ચાલુ હોય છે, ત્યારે હિન્દુઓની લાગણી દુભાતી હોય છે. આજે અવારનવાર તંત્રને અનેકો સંસ્થાઓ દ્વારા આવેદનપત્રો આપેલા હોય, ક્યારેક કોઈ કાર્યવાહી કરેલી હોય તો પણ બીજે દિવસે કોઈ પણ તંત્રના વ્યક્તિઓની મીઠી નજર નીચે એ સીલ કરેલા જે મથકો હોય એને પણ ખોલીને બીજે દિવસે ત્યાં કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે. તો આવી મીઠી નજરથી કામ કરાવનારા તત્વોની સામે પણ કાર્યવાહી થાય અને જે હિન્દુઓની લાગણી છે એને સંતોષવી તંત્રની જવાબદારી છે. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ હંમેશા દરેકની ધર્મને માન અને સન્માન આપીને જીવે છે. ત્યારે એની પણ એવી લાગણી અને માગણી હોય છે કે પોતાના ધર્મની લાગણી કોઈ દુભાવે નહીં.
તો આ બાબતે આજે બંને જગ્યાએ અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે. તો તંત્ર આની ગંભીરતાથી નોંધ લેશે અને જરૂરી કાર્યવાહી કરશે એવી અમને અપેક્ષા છે. થેન્ક યુ.